કરી મંગલ કરી હો કરણ કો કામ નિત્યાં ભાવય ભાવતી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા તે જ મોક્ષ આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. બીજા અધ્યાયના અંતર્ગત નવીન કર્મબંધ પર વિચાર એ પ્રકરણની ચર્ચા આપણે ચાલુ છે. અને જે કર્મ થિયરી છે એ કર્મ થિયરીના અંતર્ગત આજે પણ પ્રવચન સારમાં ગાથા આવી સાંભળીએ છે. આજે આવી હતી ગાથા જો બતાવું છું સામાન્ય ક્યાં ઉપયોગી છે આ બધું ધ્યાન એ ખ્યાલમાં આવે એવું છે. કઈ ગાથા ચાલતી છે? 197 ચાલુ થઈ એમના લાસ્ટમાં. ખાલી એમાં તમને હું આ કર્મનો શું રોલ છે બતાવું. ટીકામાં જોયું મોહનો સદભાવ હોવાને લીધે તેમજ જ્ઞાન શક્તિના પ્રતિબંધકનો સદભાવ હોવાને લીધે આ બે કર્મની વાતો છે. ગુરુદેવ પ્રવચનમાં કહ્યું કે મોહનો સદભાવ એટલે મોહનીય કર્મના ઉદયમાં જીવને મોહાદી ભાવ થતા અને જ્ઞાન શક્તિનો પ્રતિબંધક નીચે લખ્યું છે સ્ટાર કરીને જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાન શક્તિનું પ્રતિબંધક અર્થાત જ્ઞાન રોકવામાં નિમિત્તરૂપ છે. કર્મ થિયરી ભણ્યા હોય તો આનો અર્થ ખ્યાલમાં આવે. તો મોહનીય કર્મના ઉદયના કારણે જીવને પદાર્થોને જાણવાની જિજ્ઞાસા થાય મોહના કારણે, અને જ્ઞાન શક્તિનો પ્રતિબંધક જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોવાના કારણે પદાર્થોનું પ્રત્યક્ષ બોધ નિમિત્ત કારણ પદાર્થોનું પ્રત્યક્ષ જાણવું થતું નથી અને સર્વ પદાર્થોનું જાણવું થતું નથી. કેવું સ્વરૂપ? સર્વ પદાર્થોને જાણવાનું પ્રગટપણું થયું ના હોય અને જાણવાની જિજ્ઞાસા હોય તો કેવી દશા થાય? ખ્યાલમાં આવે કે? અને અરહંતને આ બંને દોષ નથી. અહીંયા તો એ બતાવવાનું છે પણ આવી ભાગ પણ બતાવી દીધો ને. હવે મોહના સદભાવમાં જાણવાની જિજ્ઞાસા કોને હોય? અજ્ઞાનીને કે જ્ઞાનીને? તો દર્શન મોહનીના ઉદયમાં આ પદાર્થ મને લાભદાયી છે એટલે એના માટે જાણવું જોઈએ એવો ભાવ પણ પરપદાર્થમાં અહેમ બુદ્ધિ એ તો વિપરીત જીવ, પરંતુ જેને વિપરીતતા નીકળી ગઈ છે એવા જીવોને પણ ચારિત્ર મોહનીના ઉદયમાં જાણવાની જિજ્ઞાસા થાય છે. કોઈની પાસે ઉદાહરણ છે ને? આચાર્ય કુંદકુંદે સ્વયં એમને જાણવાની જિજ્ઞાસા થઈ કે ના થઈ? સ્વદેહ વિદેહ જવાનો ભાવ આવ્યો કે ના આવ્યો? કેમ ગયા? પ્રયોજનભૂત તત્વમાં તો કોઈ શંકા હતી નહીં, પરંતુ અપ્રયોજનભૂત બાબતમાં ઘણા આશંકા થઈ હશે, જાણવાની જિજ્ઞાસા થઈ, તો એમને જવાનો ભાવ આવ્યો કે ના? અને જે દ્વાદશાંગના પૂર્ણ જ્ઞાનના ધારી છે એવા ગણધર દેવને પણ ભગવાનની વાણી સાંભળવાનો ભાવ કેમ આવે છે?
जिज्ञासा है चारित्र मुनि ना उदय में इच्छा है कि भी और बतावे स्वरूप और बतावे भगवान, तो एवी जाति की जिज्ञासा होय है। અને જ્ઞાન અપૂર્ણ છે, જ્ઞાનાવરણીય શક્તિ કર્મના ઉદયમાં જ્ઞાન શક્તિનો પ્રતિબંધક, એના નિમિત્તમાં જ્ઞાન શક્તિ પ્રગટ નથી થતી જીવની સ્વયંની યોગ્યતાથી, તો એ જાણવાની જિજ્ઞાસા થાય છે। અને સર્વજ્ઞ ભગવાનને મોહનો પણ અભાવ છે અને જ્ઞાનાવરણીય કર્મનો અર્થાત તો અલ્પ જ્ઞાનનો પણ અભાવ છે। એટલા માટે એમનું જ્ઞાન કેવું છે, है ना, पूर्ण से संशय रहित से, ये बातें आगे चर्चा करें। बीजी एक पॉइंट नु मारे ध्यान कराऊं तुम कि 196મી ગાથાના અંતર્ગત ગુરુદેવ 248મી ગાથા बतावी। કેમ बतावी ખબર છે કોઈ હે? શું કામ बतावी, પણ શું જરૂર પડી बतावવાની? મુકુદ ગાતા પૂછન શું કામ बतावी બોલ? આપણા સમાજમાં જે પ્રશ્ન છે ને એનો જવાબ આપે હે। હા, શુદ્ધ ઉપયોગ શું પણ કોને પણ ના? હા, એ અહીંયા છે ને, તમને ખ્યાલ નથી ને, અમને ખ્યાલ છે ને, અમારા આપણે જે સમાજમાં ચાલે ને ચોથા ગુણસ્થાનો તો શુદ્ધ ઉપયોગ હોતો હશે વળી। શુદ્ધ ઉપયોગ તો મુનિરાજને હોય ને મુકુંદભાઈ, એની આ કોટેશન છે, મુનિરાજ ને શુદ્ધ ઉપયોગ હોય। અરે ઘણા જીવો તો પંચમ કાળમાં મુનિરાજ ને શુદ્ધ ઉપયોગ, મુનિરાજ ને પણ શુદ્ધ ઉપયોગ માનવા તૈયાર નથી, ખાલી શુભ ભાવ હોય એમ માને છે। ખ્યાલ? અરે સમ્યક દર્શનની ઉત્પત્તિ શુદ્ધ ઉપયોગના કાળમાં થાય। પ્રવચન સારની આગળની ગાથામાં ભણી ગયા છો તમે, જ્યારે સમ્યક દર્શન ઉત્પન્ન થશે તો શુદ્ધ ઉપયોગના કાળમાં થશે, સ્થિરતાના કાળમાં થશે, લીનતાના કાળમાં। પછી શુદ્ધ ઉપયોગ રહેતો નથી પણ પરિણતિ રહી જાય છે। આ વિધિ છે તો બહુ ચાલે છે સમાજની અંદર કે શ્રાવકોને, ગ્રસ્ત જીવોને શુદ્ધ ઉપયોગ ના હોય। અહીંયા કોટેશન આપે છે કે જૈસે આચાર્ય દેવ કહે છે। હા, એ વાત જરૂર છે કે મુનિરાજને જે કોટીનો, જે સ્તરનો, જે લેવલનો શુદ્ધ ઉપયોગ હોય છે એ લેવલનો શ્રાવકોને અર્થાત ચતુર્ગુણ સ્થાનવર્તી સમ્યક દૃષ્ટિને હોતું નથી। ખ્યાલ આવે? मिथ्या दृष्टि ने अशुभ भाव की मुख्यता कही, सम्यक दृष्टि जीवो અને શ્રાવક સુધી પંચમ ગુણસ્થાન સુધી વધતો જતો શુભ ઉપયોગ કરે અને મુનિરાજને વધતો જતો શુદ્ધ ઉપયોગ કરે। આ તો એની મુખ્યતાથી કથન છે, કારણ કે ચોથા પાંચમા ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, પણ નથી હોતો એમ નથી, તો એનું કોટેશન આપી દો। લખ્યું ને, નनु શુભ ઉપયોગી નામપી ક્વાપી કાલે શુદ્ધોપયોગ ભાવના દૃશ્યતે। શુદ્ધોપયોગી નામપી કાપી કાલે શુભ ઉપયોગ ભાવના દૃશ્યતે। શુદ્ધોપયોગીઓને પણ શુભ ભાવ જોવા મળે છે અને શુભ ઉપયોગીને પણ શુદ્ધ ભાવ જોવા મળે છે, પરંતુ કાલમાં અંતર પડે છે। મુનિરાજને શુભોપયોગ ઘણો ઓછો શુદ્ધોપયોગનો પુરુષાર્થ જોવા મળે છે। ખ્યાલમાં આવે? અને શ્રાવકોને શુભ ઉપયોગ ઘણો જોવા મળે છે, પણ જો લખ્યું શ્રાવકામપી શ્રાવકામપી છે ને, શ્રાવક લખ્યું છે, શ્રાવક લખ્યું છે, જો સામાયિક આદિ કાલે શુદ્ધ ભાવના દૃશ્યતે। है ना, भले मुनिराजनी जेम फटाक देने हर अंतर मुहूर्तમાં શુદ્ધ ઉપયોગ થાય એવું ન હોય, પણ સામાયિક આદિ કાલે 15 દિવસના અંતર્ગત એકવાર તો સ્વાદ લઈ આવે જ છે શ્રાવક પંચમ ગુણસ્થાન વર્તી શુદ્ધ ઉપયોગ રૂપ, નહીં તો પંચમ ગુણસ્થાન ન ટકે। નિયમ છે વાસનાકાલ 15 દિવસનો કહ્યો, ઓછામાં ઓછું એકવાર તો 15 દિવસની અંદર એકવાર તો સ્વરૂપમાં રમી આવે જ છે શુદ્ધ ઉપયોગ રૂપ। પરિણતિ તો નિરંતર રહે છે જેટલી બની ગઈ, પણ ઉપયોગ બી બધેથી નિવૃત્ત થઈ અને સ્વરૂપમાં જ આવે છે। મુનિરાજને આ ક્રિયા હર અંતર મુહૂર્તમાં થાય છે, એટલે ગુણસ્થાન ભણવું બહુ જરૂરી છે। આજે કહ્યું ને, છઠ્ઠામાંથી સાતમામાં અને સાતમાથી છઠ્ઠામાં ઝૂલા ખાય છે। હવે જીવને કે છઠ્ઠું શું ને સાતમું શું ખ્યાલ આવે કે નહીં? એક જ મુનિરાજને આ બે ગુણસ્થાન હોય છે। બે ગુણસ્થાન, છઠ્ઠા વાળું અલગ ગ્રુપ અને સાતમા વાળું અલગ ગ્રુપ એમ નથી હોતું। સ્વરૂપમાં રમે એ અવસ્થાને સાતમું કહે છે
અને સ્વરૂપમાં ન રહે અને પ્રયોજન આદિ આહાર આદિના ભાવમાં વિકલ્પમાં આવે એને છઠ્ઠું કહે છે. અને આ બધાના કાલ નિશ્ચિત છે. છઠ્ઠામાં કેટલો કાલ રહે એનાથી જો વધારે રહી જાય એ તો એ મુનિ દશાને યોગ્ય વિતરાગતા ન રહે, મિથ્યા દ્રષ્ટિ ન થઈ જાય. પણ મુનિ દશાને યોગ્ય એટલે મુનિ ન રહે અને એમાં મજા પડી જાય તો સમ્યક દ્રષ્ટિ પણ ન રહે, જ્ઞાની પણ ન રહે. ખ્યાલ આવે કે નહીં? આ બધું ભાવનું છે, ક્યારે ચડે ક્યારે ઉતરે. પણ આ ભાવ હોય તો આ કહેવાય, આ ભાવ હોય તો આ કહેવાય, એ રીતે છે. બરોબર? ખ્યાલ આવે છે? મતલબ છઠ્ઠા ગુણસ્થાનમાં પણ મુનિ યોગ્ય ચરણાનું યોગમાં કહી હોય આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ, અને એનો કાલ પણ અંતર્મુરત, એનાથી જો વધારે ત્યાં ટકી જાય અર્થાત કસાય વધી જાય તો શું થયું? મુનિ દશા ન રહી, મિથ્યા દ્રષ્ટિ નથી થયા. હા, મિથ્યા દ્રષ્ટિ ન રહ્યા પણ શું થયું? મુનિ દશા ન રહી, પવિત્રતા ન રહી એટલી કે જેટલી મુનિ દશામાં હોવી જોઈએ. પણ એમાં અહેમ બુદ્ધિ આવી ગઈ, એનું મહિમા આવી ગયો. કોનો? એ જે સુભાવનો વ્રતાદિનો. તો શું થઈ ગયું? તો ભલે નગ્ન છે બહારમાં, સમજો, ભલે ક્રિયા શુભ છે, સમજો, ક્રિયા શુભ છે, વ્રતાદિ છે, પણ દૃષ્ટિમાં દોષ આવી ગયો એટલે અજ્ઞાની થઈ ગયા, મિથ્યા દ્રષ્ટિ થઈ ગયા. એ ભાવો સાથે સંબંધ છે. બહારની ક્રિયાઓ યથાયોગ્ય ભલે હોય પણ અંદરમાં પરિણતિ ફરી ગઈ તો નીચે આવી ગઈ. તો આ બધું બતાવે છે. પ્રવચનસાર પણ જો અધ્યાત્મ ગ્રંથ છે, પણ એ ચરણાની ચુલિકા હવે ચાલુ થશે, બહુ વિશેષ વાત આવશે. મુનિરાજનું સ્વરૂપ અધ્યાત્મની મુખ્યતાથી ખરેખર સાંભળવું હોય તો પ્રવચનસાર 200મી ગાથાથી હવે જબરજસ્ત છે. વિદાય કેવી રીતે લે છે એને જબરજસ્ત વૈરાગ્ય માહોલ ઉભો થઈ જાય છે. ગુરુદેવ પ્રવચન લેશે, બહુ મજાનું લે છે. જો આપણે હવે કેટલે આવ્યા હતા? નવીન બંધ વિચાર આપણે મુદ્દો ચાલે છે, ટોપિક ચાલે છે. એમાં નવીન બંધમાં બંધ તો વાસ્તવમાં અનાદિથી થઈ રહ્યું છે જીવનું, પણ હર સમય નવું બંધ થાય છે. એમાં બે પ્રકારે યોગ અને કસાયના નિમિત્તથી 4 પ્રકારના બંધનું સ્વરૂપ બતાવ્યું. મૂળ વાત એમાં એક આવી, ખાલી જે મહત્વપૂર્ણ પોઈન્ટ હતો કે જે સ્થિતિબંધ અને અનુભાગ બંધ છે, જે કસાયના નિમિત્તથી થાય છે, કર્મોની સ્થિતિ અને કર્મને ફળ આપવાની શક્તિ, એ પ્રમાણેનું જે અનુભાગ દાન, એની ફલદાન શક્તિ, એની જે યોગ્યતા પ્રગટ થાય છે કર્મમાં, એમાં જીવનો કસાય ભાવ નિમિત્ત હોય છે. અને સ્થિતિ અને અનુભાગ બંધ એનો જે ઉદય થાય છે એ જીવને મોહ હોય તો દુઃખમાં નિમિત્ત બને છે. પ્રકૃતિ અને પ્રદેશ બંધ એ દુઃખમાં નિમિત્ત બનતું નથી, જથ્થો ગમે એટલો આવે, ખ્યાલ આવે, પણ એનાથી કોઈ સુખ દુઃખનો સંબંધ નથી. એમાં તો ઘણું સિદ્ધ પણ કરી આવ્યા ને. માન લો કે આપણે ઔષધિમાં પણ હોય છે કે ગોળી ટીકડી આવલી જ હોય, નાની હોય પણ 500 mg ની હોય, અને ગોળી આટલી મોટી હોય પણ 50 mg ની હોય. એટલે નાની મોટી સાથે સંબંધ નથી. તો ખ્યાલ આવે છે ને? મોટી આટલી મોટી કેપ્સ્યુલ હોય, બરાબર છે, પણ એની 50 mg ની હોય, એનો પાવર 50 mg નો હોય, પણ ગોળી આટલી નાની રાયના દાણા જેટલી હોય, 500 mg ની હોય, 500 mg નો પાવર. એટલે જેમ ગોળી નાની હોય કે મોટી હોય એના પાવર સાથે સંબંધ રાખતું નથી, એમ કર્મોનો જથ્થો પરમાણુ ઘણા આવે કે ઓછા આવે એની સાથે દુઃખમાં નિમિત્ત બનવા સાથે સંબંધ નથી. અનુભાગ જે બંધ કર્યો હતો એ જ દુઃખમાં નિમિત્ત, દુઃખી નથી કરી શકતા કર્મ, પણ દુઃખમાં નિમિત્ત બને એવી અવસ્થાઓ પેદા કરવી, એવી જાતિનો રોલ જે કર્મ ભજવે છે. અને દુઃખી થવું કે ન થવું એ તો જીવના હાથમાં છે. એ જ મૂળ વાત છે. ગમે તેવી સ્થિતિ હોય એ પણ ભેદ જ્ઞાન કરી અને શુદ્ધોપયોગમાં રહી જાય તો પ્રકૃતિ ઉદય થયો, સમજો, પ્રદેશ ઉદય પણ થયો, સ્થિતિ ઉદય પણ થયો, પણ અનુભાગ ઉદયમાં ન જોડાયા. એમાં ન જોડાયા, આત્મા મસ્તીમાં રહે અમનિરાજ. તો ભલે ને બહારમાં એ સિંહ ફાડી ખાતું હોય, હે ને, ગમે તેવી પરિસ્થિતિ થતી હોય પણ એ ડગ્યા નહીં, એવી જાતિનો પોશાક થઈ શકે છે. મૂળ તો પકડ છેલ્લે વાર નવું ટોપિક લીધું કે ભાઈ આ જે જડ પ્રકૃતિ છે, આ જે બધા કર્મો છે, એ કર્મોમાં જ્ઞાન તો નથી, પછી એની વહેંચણી કેવી રીતે થતી હશે, એ ટોપિક આપણો અહીંયા ચાલતો હતો. તો એમાં શું સિદ્ધ કર્યું હતું
કે જીવના ભાવનું નિમિત્તપણું પામીને, એમાં ઉદાહરણ શું આપ્યું હતું? ખોરાકનું. મુખ દ્વાર દ્વારા જો ખોરાક લઈએ છીએ તો કેટલુંક આપણે લોહ તત્વમાં, કેટલુંક માંસ તત્વમાં અનેક પ્રમાણે જે વહેંચાઈ જાય છે, તો વહેંચાઈ જાય છે. એ કોના કારણે વહેંચાઈ જાય છે? તો કે સ્વયં વહેંચાય છે. એને જ્ઞાનની જરૂર એમાં પડતી નથી. ખ્યાલ આવે છે કે નહીં? સૂર્યનો પ્રકાશ થાય, દરિયાની સપાટી પરથી પાણી એમનું બાપ બનવું, બાપ બનીને વાદળ બનવું, વાદળ બનીને પછી વરસવું, અને મલાડમાં વધારે વરસવું, કાદીવલ્લીમાં ઓછું વરસવું, આ બધો નિર્ણય કોણ કઈ રીતે થાય? ખ્યાલ આવે છે કે નહીં? એ પરમાણુમાં બુદ્ધિ છે, જ્ઞાન છે, તો પણ બધી પ્રક્રિયાઓ, પરિણમનમાં જ્ઞાનની જરૂર નથી, જાણવામાં જ્ઞાનની જરૂર છે, વિવેકમાં જ્ઞાનના પરિણામોની જરૂર છે. પણ કર્મોનું જો આત્માની સાથે આ રીતે વહેંચણી થઈ જવી અને સ્થિતિ આટલી પડવી, તો એ પોતાનામાં તો બોધ છે નહીં, તો કેવી રીતે? તો આખો ત્યાં નિમિત્ત નૈમિતિક ભાવ ઉભો કર્યો કે એવો સહજ નિમિત્ત નૈમિતિક ભાવ છે. ખ્યાલ આવે કે નહીં? જીવને ક્ષુધારામનો રોગ થાય, એવી જાતનું પરિણામ થાય, અંદરમાં અનાજ આવે પેટમાં, અને એ કાલે અનાજ આવે એટલું જ જરૂરી નથી. સાતા વેદનીય કર્મનો ઉદય હોય તો એ વખતે એને એક સુધાજનિત જે આકુલતા છે એ મટવાનું ઉપાદાનગત યોગ્યતાથી, એ એટલી ઉપાદાનગત યોગ્યતાથી એ આકુલતા મટે. કેટલી વાત કહી? એવું જરૂરી નથી કે પેટમાં અનાજ આવી જ જાય ને આકુલતા મટે. અને આકુલતા વધવાનું પણ કામ થાય છે. ત્યાં ઘણી વાર થાય છે કે નથી થતું? ઉલટું રિએક્શન થાય છે કે નથી થતું? મૂળ તો ઉપાદાનની મુખ્યતા છે, પણ છતાં આવો નિમિત્ત નૈમિતિક ભાવ છે. એ રીતે છે. આંખમાં ખરાબી આવે, કહ્યું તું લાસ્ટ ટાઈમ, તો દાંતના ડોક્ટર પાસે ના જાય, આંખના ડોક્ટર પાસે જાય. ડોક્ટરમાં પણ ભેદ કરવું પડે. પરંતુ એ આંખનો એ રોગ મટવો એવું તો દરેક દર્દીઓને નથી બનતું, એટલે એની ઉપાદાનગત યોગ્યતાથી થાય. પણ જ્યારે મટશે ત્યારે બહારમાં નિમિત્ત આંખનો ડોક્ટર હશે. એવું બંનેનું એક સાથે આ પ્રમાણે સ્વરૂપ જોવામાં આવે. એવું નિમિત્ત નૈમિતિક ભાવ છે. એ રીતના ઘણા જીવન દુનિયામાં જેટલા બી કાર્ય દેખાય છે, એ શું દેખાય છે? નિમિત્ત નૈમિતિક દેખાય. એમાં રહસ્ય એ છે કે કાર્યમાં ઉપાદાન થાય છે, એવી યોગ્યતા પ્રગટ થાય છે, અને સામેવાળા દ્રવ્યમાં એવું કાર્ય થાય કે જેને આરોપ આપી શકીએ કે આને કર્યું. આરોપ આપી શકીએ આના દ્વારા થયું, એમ તો એનું નામ નિમિત્ત છે. તો એ રીતે નિમિત્ત નૈમિતિક ભાવ જેમ ઘણા બને છે, એ રીતે જ્યારે આત્મામાં એવી જાતિની કસાય થાય છે, ત્યારે આ પ્રમાણેના કર્મનો બંધ સ્વયં, અને એ પ્રમાણેની વહેંચણી સ્વયં, એ પ્રમાણેની સ્થિતિ સ્વયં, અને અનુભાગ સ્વયં પડે છે. એવો નિમિત્ત નૈમિતિક ભાવ સમજવો. ખ્યાલ આવે કે નહીં? એમાં આપણે લાસ્ટ ટાઈમ બધું નિમિત્ત નૈમિતિક ભાવના ઉદાહરણ પર લીધા હતા. જો વાંચીએ છીએ ક્યાં હતા? તેમ કસાય થતા, પેજ નંબર 32, ઉત્તરનો વચ્ચેની લીટી. તેમ કસાય થતા, ઉદાહરણ પછીનો ભાગ, યોગ દ્વાર વડે ગ્રહણ કરેલા કર્મ પરમાણુ રૂપ પૂતગલાદિ પિંડ ધ્યાનાવરણાદિ પ્રકૃતિ રૂપ પરિણમે છે. આમાં કયા કયા બંધ આવે? જો કસાય થતા યોગ દ્વાર વડે ગ્રહણ કરેલા કર્મ પરમાણુ પૂતગલ પિંડ જ્ઞાનાવરણાદિ પ્રકૃતિ રૂપ પરિણમે છે. એટલે એક પ્રદેશ બંધ થયો, પરમાણુઓનું ગ્રહણ થયું. બરાબર છે? હવે આગળ એ કર્મ પરમાણુઓમાંથી યથાયોગ્ય કોઈ પ્રકૃતિ રૂપ થોડા, કોઈ પ્રકૃતિ રૂપ ઘણા પરમાણુઓ હોય છે. આ શું થઈ ગયું? પ્રકૃતિ બની. કોઈમાં થોડા જાય, કોઈમાં ઓછા જાય. ખ્યાલ આવે કે નહીં? એ રીતે જેમ કે પરમાણુ, કોઈ એક ઘઉં ખાધા, આપણે ઘઉંની રોટલી ખાધી, તો એમાંથી લોહ તત્વ થોડા ગયા, મલમાં ઓર થોડા ગયા, અલગ અલગમાં જાય ને, એટલે માંસ બધવામાં વધારે ગયા. તો એ રીતે એ પ્રમાણે અલગ અલગ વહેંચણી સ્વયં થઈ જાય છે. એ રીતે કર્મ પરમાણુઓમાં એમ જ છે. તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણો કાળ રહે છે, તથા કોઈનો થોડો કાળ રહે છે. એ બી ખ્યાલ આવે ને? એ કયો થયો? સ્થિતિ બની. એ પરમાણુઓમાં કાંઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની ઘણી શક્તિ ધારે છે, ત્યારે કોઈ થોડી શક્તિ ધારે છે. અનુભાગ. બરાબર છે? વાત આ તો આપણે ભણી ગયા, પણ અહીંયા પ્રશ્ન છે એનો જવાબ.
એમ થવામાં કોઈ કર્મ વર્ગણારૂપ પૂતગલ પિંડને તો જ્ઞાન નથી કે હું આમ પરિણમું, તથા ત્યાં અન્ય કોઈ પરિણામ આવનારનો પણ નથી, પરંતુ એવો જ કેવલ નિમિત્ત નૈમિતિક ભાવ બની રહ્યો છે કે જે વડે એ પ્રકારે પરિણમન થાય છે. જવાબ આ મળ્યો કે એવો નિમિત્ત નૈમિતિક ભાવ થાય. નિમિત્ત નૈમિતિક એવી જાતિનો સંબંધ છે. એટલે નિમિત્તથી થાય છે કે એમ કહ્યું, નિમિત્ત વિના કાર્ય થતું નથી અને નિમિત્તથી પણ કાર્ય થતું નથી. એના નિમિત્ત ઉપાદાનમાં આ મુખ્ય એજન્ડા છે, સિદ્ધાંત છે. શું કહ્યું? નિમિત્ત વિના પણ કાર્ય થતું નથી અને નિમિત્તથી પણ કાર્ય થતું નથી. પાણી ગરમ થાય અને અગ્નિ ના હોય એમ બને નહીં, પણ અગ્નિ પાણીને ગરમ કરે છે એમ પણ બને. ખ્યાલ? કાર્ય થાય, આત્માનુભૂતિ થાય અને દેશના ના હોય એમ બને નહીં, પણ દેશના હોય અને કાર્ય થઈ જ જાય એમ બનતું નથી. અર્થાત દેશનાથી કાર્ય થયું એમ બનતું નથી. કેમ? કેમ કે દેશના હોય અને કાર્ય થઈ જ જાય એવું ક્યાં બને છે? કેટલા વર્ષોથી દેશના સાંભળીએ છીએ આપણે, અને ડાયરેક્ટ ગુરુદેવના મુખથી સાંભળવા વાળા બી અહીંયા ઘણા શ્રોતાઓ છે. સમ્યક દર્શન થયું કે ના થયું, પણ જેને સમ્યક દર્શન થશે એને આ દેશના જરૂર સાંભળીએ. ભલે પૂર્વમાં તો પૂર્વમાં, ગુરુદેવ ભલે પૂર્વમાં બી તો સાંભળી હતી ને, ભગવાનના સમોશરણમાં થયું નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે નિમિત્ત વિના પણ કાર્ય થતું નથી અને નિમિત્તથી કાર્ય. નિમિત્ત વિનાનો અર્થ શું? કાર્ય થાય ત્યારે એની ઉપસ્થિતિ ના હોય એવું બને નહીં, પણ એ કાર્ય કરાવે છે એમ છે નહીં. બે વસ્તુ બરાબર એક સાથે છે, એ પ્રમાણે છે. હા, પરંતુ એવો જ કેવલ નિમિત્ત નૈમિતિક ભાવ બની રહ્યો છે જે વડે એ જ પ્રકારે પરિણમન થાય છે. લોકમાં પણ એવા નિમિત્ત નૈમિતિક ભાવ ઘણા બની રહ્યા છે. આપણે લાસ્ટ ટાઈમ બી આનો બહુ વિચાર કર્યો હતો. જેમ મંત્રના નિમિત્તથી જલાદિકમાં રોગ દૂર કરવાની શક્તિ હોય છે, તથા કાકરી વગેરેમાં સર્પાદિકને રોકવાની શક્તિ હોય છે, તેમ જીવ ભાવના નિમિત્ત વડે પૂતગલ પરમાણુઓમાં જ્ઞાનાવરણાદી રૂપ શક્તિ થાય છે. શું કહ્યું? જેમ મંત્ર દ્વારા થાય છે ને, કોઈ પાણી મંત્રે અને તેથી છાંટા નાખે તો મંત્ર કામ કરે કે ના કરે, પેલાનું ઉપાદાન જાગવું અને આ બાજુ મંત્રનો અસર થવી, નિમિત્ત નૈમિતિક ભાવ છે. દરેકને થતી નથી, જેને નથી થતી એને નિમિત્ત ન કહેવાય, જેને થાય છે એને નિમિત્ત કહેવાય. ખ્યાલ આવે છે? સ્વરૂપ આવું છે ભાઈ. હે ને? લાસ્ટ ટાઈમ મુનિરાજને આપણે રુદ્ધિધારી મુનિરાજનું ઉદાહરણ લીધું હતું, આપણે યાદ હોય તો કોઈને. હા, રુદ્ધિધારી મુનિરાજના મનમૂત્રમાં એવી તાકાત હોય છે, અને એને સ્પર્શ થાય હવા અને આપણને એડે તો રોગ મટી જાય. ચેપી રોગ હોય કે ના હોય, કોઈ ખાંસી ચેપી રોગ છે કે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે કે ના કરે, સમજવું કઠિન છે. નિમિત્ત નૈમિતિક ભાવ નહીં, નિમિત્ત નૈમિતિક ભાવ સમજતા ક્લેરિટી થશે. કોઈ પણ જૈન ધર્મનો અર્થાત વસ્તુ સ્વરૂપનો સિદ્ધાંત ખંડિત થાય અને કોઈ કાર્ય થાય એમ નથી. બદલાય નથી તો એ વખતે નહીં. એવી તો ભગવાનમાં આવી કહે કે 3 કાળમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, કરતું નથી. એનું શું થશે જયારે ખાંસીથી ચેપી રોગ થશે? આવે છે તો આ બધા જ એંગલ સમજવા પડશે, શૈલી સમજવી પડશે કે જયારે એવું જીવનું એવું ઉપાદાન હોય છે, એવી જાતિની એનામાં કમજોરી આવી જાય છે, તો એ કમજોરીમાં એ પરમાણુ એને નિમિત્ત બને છે. દરેકને કેમ નથી બનતા? ખ્યાલ આવે છે કે નહીં? દશા પોતાની જોવાની છે. પોતાની દશા કમજોર હોય તો એવા નિમિત્તો પાસે ન જવું. પોતાને જ પિક્ચર જોવાનું મન થઈ જતું હોય, એવી કમજોરી હોય તો એવા ગ્રુપનો સંગ ન કરવો. એ ગ્રુપ થોડી લઈ જાય છે. મારી કમજોરી છે અને મારી કમજોરી અનુસાર હું પરિણમું, અર્થાત એવો હું પુરુષાર્થ કરું, એવો ઉદ્યમ કરું, તો હું એવા નિમિત્તોને શોધવાનો છું અને એને એવા નિમિત્તો મળી જાય. સમજમાં આવે છે કે નહીં? તો બે બધી બાજુ છે. તો એ પ્રમાણે પોતાનામાં જો એવી કમજોરી ઉત્પન્ન થાય છે તો ઉપાદાન છે, અને બહારમાં એવા જીવને કમજોરી અનુસાર પરિણમવાની ઈચ્છા થાય તો બહારમાં નિમિત્ત મળી પણ જાય છે. મળી જાય છે, નથી મળી જતા. એટલે મૂળ એવા નિમિત્ત નૈમિતિક ભાવ છે. અત્યારે તમને આ મંત્ર તંત્ર એટલે કોઈ અત્યારે જે બધું ચાલે છે એની વાત નથી. મંત્ર જાપમાં એવી જાતિની પરમાણુમાં પરિણમવાના નિમિત્ત નૈમિતિક ભાવ હોય છે.
એનો લાભ ઉઠાવીને કોઈ પોતાની દુકાનો ખોલી દે તો દોષ છે. અરે અત્યારે પણ ચાલે છે ને. અત્યારે માન લો કે એ નથી કહેતા કે ભાઈ વાયરસ નું બહુ ચાલે છે ને, એને વાયરસ છૂટા મૂકી દીધા છે અહીંયા. એ શું છે? તો એ મંત્ર એ થયું ને, પરમાણુમાં એવા પરમાણુ વાયરસમાં એવી શક્તિ છે કે એ જાતિના લોકોમાં એવી જાતિના રોગ પેદા થઈ જાય. નિમિત્ત સંબંધ. પણ દરેકને તો થતા નથી. પેલાની એવી યોગ્યતા હોય ને, આવું નિમિત્તપણું મળે તો એવી જાતિનું કાર્ય જોવામાં મળે છે. તો નૈમિત્તિક ભાવ જેમ ઘણા બની રહે છે, એ રીતે જીવ જેવી જાતિની જેટલી તાકાતવાળી કસાય કરે એ પ્રમાણે કર્મ પરમાણુઓ જ્ઞાનાવરણાદી પ્રકૃતિમાં વેચાઈ જાય છે અને એ પ્રમાણેના સ્થિતિ બંધ પડે છે, અનુભાવ બંધ પડે છે. યોગ દ્વારા પ્રકૃતિ બંધ પડે છે કસાય દ્વારા. એટલે એમાં કોઈ કારણ કાર્ય સંબંધ નથી, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી, એમાં પરમાણુઓની જ્ઞાનની જરૂર નથી, એને ચેતનાની જરૂર નથી. સ્વયં એવો નિમિત્તિક ભાવ છે કે જીવને જેવા ભાવ થાય છે એ પ્રમાણે કર્મ પરમાણુનું સ્થિતિ અનુભાગ રીતે પરિણામમાં જવાની ક્ષમતા હોય છે. એ એટલું અહીંયા કહ્યું. જુઓ, તેમ જીવ ભાવના નિમિત્ત વડે જીવ ભાવ, જીવના કયા ભાવ અહીંયા? જીવના કયા ભાવ લેવા? કસાય ભાવ. આ બંધમાં કોણ નિમિત્ત બને છે? કસાય ભાવ અને યોગ ભાવ. હે ને? યોગ ભાવ મન વચન કાયની ચેષ્ટારૂપ ઉછલકૂદ કરવી ને, એ રીતે ચેષ્ટા પ્રમાણે પ્રવૃત્તિ, એવી યોગ્યતા અને કસાય એ જીવના ભાવ છે. એ ભાવનું નિમિત્તપણું પામીને ઉદ્ગલ પરમાણુઓમાં જ્ઞાનાવરણાદી રૂપ શક્તિ થાય છે, અથવા એવી જાતિની શક્તિ અથવા યોગ્યતા પેદા થાય છે કે કેટલાક પરમાણુ જ્ઞાનાવરણાદી, કેટલાક દર્શનાવરણી, કેટલાક મૌનીય, કેટલાક સાતા, કેટલાક અસાતા, પછી કેટલીક સ્થિતિ, કેટલો અનુભાગ સ્વયં થાય છે. અહીં વિચાર વડે પોતાના ઉદ્યમપૂર્વક કાર્ય કરે તો ત્યાં જ્ઞાનની જરૂર ખરી. શું કહે છે પંડિતજી? ક્યાંથી લઈ આવે છે વાત? અહીં એને જો પોતાના વિચાર વડે ઉદ્યમ કરવો હોય કે નહીં, મારે પર્ટિક્યુલરલી આ વ્યક્તિને હેરાન કરવો છે, તો એના માટે જ્ઞાનની જરૂર પડે. પણ સ્વયં સંચાલિત એવી કર્મ વ્યવસ્થા છે કે જીવ જેવા ભાવ કરે એવી જાતિના એક કર્મ આવે અને એવી જાતિની કર્મોમાં સ્થિતિ અનુભાવ શક્તિ એ બંધ પડે અને એનો ઉદય આવે અને જીવ આત્માનો પુરુષાર્થ ન કરે તો એ રીતે પરિણમન કરી અને દુઃખી થાય અને નવું બંધ કર્યા રાખે. બસ આ પ્રમાણેની એક વ્યવસ્થા છે. આ કર્મ વ્યવસ્થા છે, વિશ્વ વ્યવસ્થા છે. ખ્યાલ? સ્વરૂપ શું છે? જયેશભાઈ કાલ હતા ને બપોરે પ્રવચન, થોડી પણ વાત ઘણું બધું કહી દીધું હતું. વિશ્વ વ્યવસ્થા એવી છે. વિશ્વ વ્યવસ્થા કર્મ પ્રકૃતિના આધીન છે, બ્રહ્મા વિષ્ણુ નહીં. ખ્યાલ? વાત તો તમારી સાચી છે, પણ મને આવો ચહેરો કેમ મળ્યો? હું દરિદ્રના ઘરે જ કેમ જન્મ્યો? હું અમીરના ઘરે કેમ જન્મ્યો? ખ્યાલ આવે છે કે નહીં? તો એ બધી વ્યવસ્થા જીવે કરેલા ભાવના નિમિત્તથી કર્મ બંધાવ્યા છે. એના આધાર પર સ્વયં કોઈ આની દેખરેખ કરે, કોઈ આને મેન્ટેન કરે કે કોઈ આને બરાબર સાવધાનીથી બધું કરે એવું કઈ છે નહીં. ખ્યાલ આવે છે ને? કોઈ આવીને આપણું કઈ કરી દેશે એમ છે નહીં. કેટલું કર્મ થિયરીથી પણ કેટલું સ્વાધીન અને સ્વતંત્ર થઈ જવાય છે કે બહારમાં આવી સ્થિતિઓ થાય છે, એમાં કોઈ જવાબદાર નથી, હું જ જવાબદાર. તો એ સ્વયં છે અને એ વખતે એમાંથી છૂટવું પણ જે સ્વયં છૂટી શકે, વેદ જ્ઞાન કરી અને આત્મકલ્યાણ કરી શકે એમ. જુઓ, અહીં વિચાર વડે પોતાના ઉદ્યમ પૂર્વક, આ ઉદ્યમ હે ને, વિચાર પ્રમાણે પ્રયત્ન કરવો એને લોક દ્રષ્ટિમાં ઉદ્યમ કહે છે. સાધનો વિશે છે ને આપણું. કોઈ જીવ અહીંયાથી આવે છે, કોઈ શ્રોતા, ત્યાં સદિચ્છા પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ, પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ, એ પ્રકરણ ચાલે છે, આજે ચાલશે. આ ઉદ્યમ, લોકમાં ઉદ્યમ કોને કહેવાય? લોક દ્રષ્ટિ ઉદ્યમ કોને કહે છે? કે વિચાર પૂર્વક પ્રવૃત્તિ કરવી. આપણો વિચાર થયો કે બોમ્બે જવું છે, તો એના માટે સ્ટેશન જવું, રિક્ષા પકડવી, ટ્રેન પકડવી, ટિકિટ લેવી, એ બધો એનો ઉદ્યમ. લોક દ્રષ્ટિમાં તો એને કહે છે ને. વાસ્તવમાં શું છે ઉદ્યમ ને શું છે પુરુષાર્થ એ સાંજે.
ખ્યાલ આવ્યો કે નહીં? એ વિષય છે ને વિસ્તારથી ચાલી રહ્યું છે ત્યાં. એમ જો શું કહે છે કે અહીં વિચાર વડે પોતાના ઉદ્યમ પૂર્વક કાર્ય કરે તો ત્યાં જ્ઞાનની જરૂર ખરી. એને વિચાર કરવો પડે કે નહીં, કોના ઘરે, ચક્રવર્તીના ઘરે જવું છે અને કર્મને એવું કદાચ થાય, એ કોઈ દરિદ્રના ઘરે જવું છે તો એ બધું વિચાર કરીને જવું પડે, તો પછી એને જ્ઞાનની જરૂર પડે. પણ એને એવું કાંઈ તો છે નહીં. કર્મ દુઃખી કરતા જ નથી, કર્મ સુખી કરતા જ નથી. કર્મના ઉદયમાં જીવ સ્વયં સુખી દુઃખી થાય છે. દુઃખી થાય છે એમ કહો ને, સુખી શું કામ કહો છો? એવું કર્મ છે ને. સાતા કર્મના ઉદયમાં જીવ સુખનો અનુભવ કરે છે કે નહીં? યાદ રાખજો, આ બધા જે પલાખા છે ને યાદ રાખવા જેવા છે. સંસારની અંદર પણ કસાયની મંદતાને સુખ કહ્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? કસાયની મંદતામાં ઓછી આકુળતા થાય એને સુખ કહે છે. ત્યાં પાંચ ઇન્દ્રિયના વિષયોને મળી જવા અને એને ભોગવવા એને સુખ નથી કહ્યા. સમજમાં આવે છે કે નહીં? બહુ ભૂખ લાગી હોય અને ભોજન મળ્યું તો ભૂખ રૂપ જે ક્ષુધાના ભાવ હતા એ મંદ પડી ગયા, એટલે ત્યાં સુખનો ભાવ વાસન થાય, સુખનો ભાષણ થાય છે. જીવને એ ખબર નથી પડતી કે અહીંયા કસાય ઘટી છે એનું સુખ છે. લોકમાં પણ કસાય ઘટે એને સુખ કહે છે, અને મોક્ષ માર્ગમાં કસાય મટે એને સુખ કહે છે. આ બધું બરાબર લખી લેજો હૃદયમાં. કોઈ પણ જગ્યાએ લોકમાં અજ્ઞાનીઓમાં પણ કસાય વધે એને સુખ નથી કહેતા. ત્યાં પણ કસાય ઘટે ત્યારે સુકૂનનો અનુભવ થાય છે. કોઈકને માનો કે આખું લોક અર્થાત તો 6 ખંડ જીતવાનો ભાવ આવે, કસાય થઈ. હવે 6 ખંડ જીતવામાં 6 ખંડ જીતી લીધા એટલે સુખ થયું કે 6 ખંડ જીતવાનો વિકલ્પ મટી ગયો એટલે સુખ થયું. જો ત્યાં પણ કસાય મટે તો સુખ થાય, અને ત્યાં જો 6 ખંડ જીત્યા પછી કસાય તીવ્ર રહે તો એ જાતિનું સુખ જે કહે છે લોકમાં પણ ઇન્દ્રિય સુખ કહે છે આને, એ સુખ પણ ત્યાં નથી. ગજબની વાત છે. ઇન્દ્રિય સુખ અને અતિન્દ્રિય સુખ બંનેમાં કસાય મટવાની વાત છે ખરી. આવે છે કે નહીં? ઇન્દ્રિય સુખમાં પણ કસાય મંદ થાય તો જ સુખ લાગે, નહીં તો ના લાગે. કોઈ બી 5 ઇન્દ્રિયના વિષયમાં કોઈ બી તમે વિષય લઈ લેજો, ભોગનો, ખાવાનો, ચક્ષુથી દેખવાનો, જિજ્ઞાસાનો, કાનથી સાંભળવાનો, ત્યાં તમારી કસાય મન પડે. એ વિકલ્પની પૂર્તિમાં વિકલ્પનો અભાવ થાય તો, વિકલ્પનો આપણે સમજીએ વિકલ્પની પૂર્તિ થઈ તો કહે છે કે વિકલ્પની પૂર્તિ થઈ તમને લાગે છે પણ વિકલ્પ ન રહ્યો એટલે ત્યાં આપણને અહીંયા ગજબની વસ્તુ છે ભાઈ. જો ક્યાંથી વાત આવી? અહીં વિચાર વડે પોતાના ઉદ્યમ પૂર્વક કાર્ય કરે તો ત્યાં જ્ઞાનની જરૂર ખરી, પણ તથારૂપ નિમિત્ત બનતા સ્વયં તેનું પરિણમન થાય ત્યાં જ્ઞાનનું કાંઈ પ્રયોજન નથી. એ પ્રમાણે નવીન બંધ થવાનું વિધાન જાણવું. શું નક્કી કર્યું? નવીન બંધ કઈ રીતે થાય છે? કસાયને યોગથી, એના નિમિત્તથી નવા કર્મોનું આવું થાય છે, અને સ્થિતિ આદિ 4 પ્રકારના બંધ થાય છે. અને એ કર્મોને એ પ્રમાણે વહેંચણી થવામાં, એ પ્રમાણે સ્થિતિનો ભાગ બંધ, એમાં ફલદાન શક્તિની યોગ્યતા થવામાં એને જ્ઞાનની જરૂર નથી. સ્વયં સહજ જ એવો નિમિત્ત નૈમિત્તિક ભાવ છે, અર્થાત એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જીવ જેવો ભાવ કરે છે એવી પ્રકારના બહારમાં કર્મના એ પ્રમાણેની રચનાઓ થતી હોય. પણ એમાં કયો સંબંધ નથી? કારણ કાર્ય સંબંધ નથી, અર્થાત તો કર્તા કર્મ સંબંધ નથી. એમાં કારણ કાર્ય કહ્યું હોય ત્યાં કયું કારણ કાર્ય લેવું? નિમિત્ત કારણ કાર્ય લેવું. નિમિત્ત કારણ કાર્યનો અર્થ શું થાય છે? કે એના કારણે એ નથી થયું. નિમિત્ત કારણ કાર્યનો બીજો અર્થ શું થાય છે? જ્યારે કાર્ય થાય ત્યારે આ પ્રમાણે બહારમાં નિમિત્ત હોય છે ખરું, પણ કાર્ય તો પોતાના ઉપાદાન. આખો વિષય આ રીતે આ સિદ્ધાંત બોધ છે ભાઈ. સિદ્ધાંત બોધથી આનાથી નક્કી શું થયું? નક્કી શું થયું? આનાથી લાભ શું થયો? નક્કી એટલે હિતેશભાઈ તમને એમાં કે લાભ જણાવ્યો? હા જણાવ્યો ને. એમ થયું કે નિમિત્તથી કાંઈ થતું નથી, એટલે નિમિત્ત દૃષ્ટિ તૂટે છે.
મારા સ્વયં કરાયા ભોગવવા પડે છે. એટલે એ સંબંધી હવે વિચાર કરવો કે રાગ કરવો કે ન કરવો. એટલે આગળના પેરેગ્રાફમાં આવ્યું કે જો જીવને સુખી થવું હોય, અર્થાત તો અબંધ સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય, અર્થાત તો કર્મના બંધથી બચવું હોય તો કસાય ન કરે. આવ્યું ને કન્ક્લુઝન. કસાય કઈ રીતે ન કરે? કસાય કઈ રીતે ન કરે તો ભેદ જ્ઞાનના માધ્યમથી આખી પાછી પદ્ધતિ આવશે. કસાય શું છે અને કસાય જેમાં થાય છે, જે જણાય છે એ શું છે એ નક્કી કર. જે દિવસે એવું નક્કી થઈ જશે એ વખતે કસાયનો રસ ઉતરી જશે કે કસાય તો દુઃખરૂપ છે, કરવા લાયક નથી, તો એ દ્રષ્ટિમાં હે જણાશે. અને જેમાં જણાય છે એ જ્ઞાન ઉપકાર છે એનો કે કસાયથી ભિન્ન હું છું એવું જ્ઞાન કરાવવામાં જ્ઞાન સ્વભાવ મુખ્ય છે. જ્ઞાન સ્વભાવ ઉપાદેય લાગે છે. પછી શું થશે તો એવા સ્વભાવનો રસ વધશે ઉપાદેય શક્તિથી, તો ઉપયોગ કસાયોમાં નહીં રમે વિશેષ, અને આત્મા સ્વરૂપમાં રમવાનું પ્રેરણા મળશે અને પુરુષાર્થ કરશે. તો શું થશે? કસાય નહીં રહે. કસાય નહીં રહે તો શું થશે? કર્મ બંધ નહીં પડે. કર્મ બંધ નહીં પડે તો શું થશે? ઉદય પણ નહીં આવે, ચક્કર મટી જશે અને જીવ સુખી થઈ જશે. કયું ભારે છે બતાવવામાં? અને આ કરવામાં ક્યાં જવું પડે એ બતાવો. શ્રી ખર્ચી જવું પડે કે પોલુર જવું પડે? જીતુભાઈ ક્યાં અરે ડાયરેક્ટ આમ આઈ ટુ આઈ કોન્ટેક્ટ હોય ને, ક્યાં જવું? શ્રી ખર્ચી જવાથી ફાયદો થાય કે ક્યાંથી ફાયદો થાય? હા, અંદર જવામાં ક્યાં જવું પડે? નહીં હવે એ બતાવો. વાત તો બહુ ઊંચી કરી છે. અંદર જવામાં ક્યાં જવું પડે? હજુ એક જવાબ છે. શું જવાબ છે? અંદર જ છે. કઈ ગાથા જીતુભાઈ? સંવર્ધિકા. ઉપયોગમાં છે. ક્રોધ ક્રોધાદિમાં છે. ઉપયોગમાં ક્રોધ નથી ને ક્રોધમાં ઉપયોગ નથી. કોને? જ્યારે ક્રોધ આવી રહ્યો છે ત્યારે પણ એને પણ. નહીં તો તમે આ વાત તો સર્વજ્ઞ માટે સાચી પડે. હે એમના ઉપયોગમાં ક્રોધ નથી અને એમને ક્રોધમાં ઉપયોગ નથી, કેમ કે એમને ક્રોધ નથી. એની વાત નથી. અહીંયા તો જીવ માત્ર ને ખ્યાલ આવે કે નહીં? જેને ક્રોધ આવે છે એ પણ ક્રોધમાં ઉપયોગ ગયો જ નથી, એવી રીતે થઈ ગયો નથી. એ તો ઉપદેશની ભાષામાં છે કે ભાઈ પરનું લક્ષ છોડો અને અંદરમાં જાઓ. મને એ બતાવો કે સ્વમાં વશ પરથી ખસ, એમાં કરવાનું શું? પરથી ખસવું કે સ્વમાં વસવું? એ બેમાં પહેલા કરવું શું? ખ્યાલ આવે કે નહીં? ગજબ છે, ગજબ છે. ગુરુદેવ કે ભગવાન છો ને ભગવાન થાવ. આ બધા એ પલા ખાતે ભગવાન થવું છે કે તારે કે હા પ્રભુ થવું છે ને, તો કે તું ભગવાન જ છે નક્કી કર. હે ને? બન્યો બનાવ્યો ભગવાન છે એને ભૂલી જવું, એનું નામ સંસાર છે ને. બન્યો બનાવ્યો ભગવાન છે એનું સ્મરણમાં રહેવું, પ્રતીતિ થવી, એનું નામ ભગવાન થવું. ભગવાન થવામાં કઈ કરવાનું છે? આત્મામાં જ્ઞાન સ્વભાવ ક્યાંથી લાવવાનો છે કે જ્ઞાન સ્વભાવ છે એમ નક્કી કરવાનું છે. અને જ્ઞાન સ્વભાવ મારો છે એમ નક્કી કરવાનું છે. અને મારો છે એમ પ્રતીતિ થાય તો બાકીનો વિભાવ સ્વભાવ એ મારો સ્વભાવ નથી એમ નક્કી થાય છે. એ બધું એક સાથે રસ્તી કેટલું ત્યાં ને ત્યાં જ છે બધું. પ્રયોગ વિધિ તો આ છે. ભલે આપણે કર્મની વાત લઈએ છીએ પણ કર્મની વાતમાં પણ દ્રઢતા આવે છે. દ્રષ્ટિ તૂટે છે. જે બહારમાં આપણે દ્રષ્ટિ ફેલાઈ રાખી છે ને, આ કરે ને ઓલો કરે ને ઓલાનું કરવું. અરે આ બીજો એક વચ્ચે એક એજન્ટ છે ને, ખ્યાલ આવે કે નહીં? આ કર્મ એજન્ટ છે ને, એ રીતે જો હવે જબરજસ્ત ચર્ચા બીજી પ્રારંભ થાય છે આના અંતર્ગત. કર્મોની બંધ ઉદય સત્તારૂપ અવસ્થાનું પરિવર્તન. બરાબર છે? તો એક પ્રકારથી એમ સમજો કે 10 કરણનું આ પ્રકરણ છે. બહુ મોટું પ્રકરણ છે પણ સંક્ષિપ્ત આપણે અહીંયા એનું સામાન્યનું જ્ઞાન લેવા જેવું છે કે કર્મની 10 પ્રકારે અવસ્થા થાય છે. કઈ કઈ થાય છે ખ્યાલ છે? કઈ જો એક તો અહીંયા લખી છે બંધ ઉદય ને સત્તા.
કર્મની જે સિચ્યુએશન બંધ થાય છે, એનો ઉદય થાય છે અને સત્તામાં રહે છે. 3 અવસ્થા તો પછી કઈ થાય છે? અપકર્ષણ થાય છે, ઉત્કર્ષણ થાય છે, સંક્રમણ થાય છે, ઉદીર્ણા થાય છે, નિગતિપણું આવે છે, નિધતિ અને નિકાતિપણું આવે છે. આ 10 પ્રકારે કર્મની અવસ્થાઓ છે. બહુ મોટું આમ પ્રકરણ છે. એટલી નિર્મલતા આવી જાય આપણી દ્રષ્ટિમાં, કર્મની થિયરી જાણીએ તો અને ક્રમબદ્ધ પર્યાય જાણીએ તો એવો વિવેક આવી જાય અને શુદ્ધાત્માનો પુરુષાર્થ જાગી જાય. આ બધું પૂરક છે. જ્યાંથી બી જુઓ શુદ્ધાત્મા માટે જુઓ. આ એક તમે બનાય, જ્યાંથી બી જુઓ, અરે ગંદકી બી જુઓ તો બચવા માટે જુઓ, હેલાય કે નહીં. રાગ પણ જુઓ તો રાગ થી બચવા માટે જાણો, એમ કેવું છે. ખ્યાલ આવે છે. એટલે એ શુદ્ધાત્મા માટે જ થયું ને, આત્મદૃષ્ટિ માટે. કોઈ બી જગ્યાએથી આગ્રહ નહીં રાખવો કે એની કર્મની વાત નથી સાંભળવી ને આ નથી સાંભળવી ને આ નથી સાંભળવી, એ વાત નથી. 33 સાગર જે ચર્ચા કરે છે, કોણ? સર્વસિદ્ધિના દેવો. એમ કહેવાય છે કે માત્ર આત્માની ચર્ચા કરે છે, બરાબર? અને એક શબ્દ પણ રિપીટ ના થાય છતાં સંયમ વધારવાની શક્તિ પેદા નથી કરી શકતા. ચોથાથી આગળ વધવાનો પુરુષાર્થ દ્રવ્યાની યોગનો વિષય બનાવે છે. એટલે કોઈ અનુયોગને કાટ કરીને કોઈ અનુયોગની સ્થાપના નહીં કરો, જરૂરી નથી એવું. ખ્યાલ આવે? અને કેટલાય એવા જીવ છે કે માત્ર એક સફેદ વાળ જોયું, વૈરાગ્ય આવી ગયું મનુષ્ય જીવનમાં, મુનિ દીક્ષા લીધી અને સ્વરૂપમાં લીન થઈને ભગવાન બની ગયા. ખ્યાલ આવે કે ક્યાંથી જોશો? એટલે જે અનુયોગ, ચારે અનુયોગ જ્યાંથી કહે છે, જે ઉદ્દેશથી કહે છે, એ બરાબર સમજવું જોઈએ. ગુરુદેવની સામે તમે ચરણાનુયોગનો ગ્રંથ મૂકો તો એ શું બોલશે? અધ્યાત્મની મુખ્યતાથી કથન આવે છે, વાત એ સુપિરિયરિટી છે, એ અલગ વાત છે. પણ જે વાત આવે છે એ વાત તો કેવી પડશે? જેમ કે આપણે કર્મની વાત લઈ રહ્યા છીએ, અધ્યાત્મની મુખ્યતાથી લઈ રહ્યા છીએ. બાકી કર્મની મુખ્યતાથી આમ થાય, આ બંધ થાય, આમ બંધ થાય, વાત પતી ગઈ. આપણે જોડે અધ્યાત્મ ગર્ભિત આપણે ચર્ચા કરીએ છીએ, એટલે એનો આપણને ઉપયોગ થાય એમ છે. જો હવે જે પરમાણુ કર્મરૂપ પરિણમ્યા છે તેનો જ્યાં સુધી ઉદયકાલ ન આવે ત્યાં સુધી તે જીવના પ્રદેશોથી એક ક્ષેત્ર અગાનું બંધાન રહે છે. ત્યાં જો હવે અહીંયા સત્તાની વાત આવે, એમાં એમ કહેવું છે કે જ્યારે જીવ કર્મનો બંધ કરે, બંધ તો આપણે સમજી લીધો કે જીવ ભાવ કરીને બંધ થાય છે. બંધ થાય છે પછી એક આબાદાકાલ શબ્દ આવે, સમજજો બરાબર સૂક્ષ્મતાથી. તો જ્યાં સુધી એનો આબાદાકાલ ન આવે ત્યાં સુધી એનો ઉદય થતો નથી. તો કર્મ બંધાય ને પછી રહે છે ક્યાં? તો કે આત્માના પ્રદેશોમાં જ રહે છે અને એ માટીનો જેમ ઢગલો પડ્યો હોય એમ પડ્યા રહે છે. તો એને અહીંયા સત્તામાં રહ્યા એમ કહેવાય. અને જેવું આબાદા કાલ પતે એટલે એક એક નિશ્ચિત ઉદયમાં આવે છે એને ઉદય કહેવાય. આ 3 વસ્તુ તો આપણે આમ પણ સમજ્યા છીએ. પરંતુ એક એવું એક ઓર કર્ણાની યોગનો સિદ્ધાંત છે, ઓર એક એમાં ઓર સિદ્ધાંત બતાવ્યો છે કે એવું જરૂરી નથી કે જે સ્વરૂપથી કર્મ બાંધ્યું હોય એ જ સ્વરૂપથી ઉદયમાં આવે. સમજો? એટલે ઉપાદાનની કિંમત કેટલી છે? એટલે જેવી રીતે બાંધ્યું હોય એવી રીતે જ ભોગવવું પડે એવો નિયમ નથી. સમજો? કર્મ સત્તામાં રહે અને અહીંયા જીવના ભાવનું નિમિત્તપણું પામીને સત્તામાં ઘણી ઉથલપાથલ થઈ જાય. એ જે ઉથલપાથલ થાય છે સત્તામાં, ઉદયમાં નહીં, સત્તામાં જ રહીને ઉથલપાથલ થઈ જાય અને પછી એ રીતે ઉદયમાં આવે. બાંધ્યું હોય પાપ અને જીવના એવા નિમિત્તપણે ભાવ, એવા નિમિત્ત બને ભાવ કે એ પુણ્ય થઈ જાય સત્તામાં અને પુણ્ય થઈને ઉદયમાં આવે. ગજબ છે. એટલે ભોગવવું ના ભોગવવું આપણા હાથમાં છે. ખ્યાલ આવે છે કે નહીં? એ જે ઉથલપાથલ થાય છે એમાં આ બધું અપકર્ષણ ને ઉત્કર્ષણ ની બધી વાતો આવે છે. આટલો ખ્યાલ આવી ગયો?
જે ઉદય જે છે ને, ઉદય થતા પહેલાની વાત છે. ઉદયમાં ઉથલપાથલ ક્યારે ન થાય. એક વાર કર્મ છટકી ઉદયાવલીથી પછી તો નિયમથી એ પ્રમાણેનું ફળ આવશે. પણ ઉદય ન થયો હોય એ પહેલા, સત્તામાં પડ્યો એ પહેલા જીવના ભાવનું નિમિત્તપણું પામીને, એ મુખ્ય જીવમાં એવી વિશુદ્ધિ થઈ જાય કે બધી ફેરફાર થઈ જતો હોય છે. કયો ફેરફાર થાય, કોનામાં થાય, કેવી રીતે થાય, બધું નક્કી છે. નક્કી એટલે ક્રમબદ્ધ પર્યાવાળી વાત નથી કરતો. નક્કી એટલે એ પણ એ રીતે નક્કી છે કે આ પ્રકૃતિનું આ પ્રકૃતિમાં થઈ શકે, આ પ્રકૃતિનું આ પ્રકૃતિમાં ક્યારે ના થાય. એવો આખો એક કર્ણાન યોગનો આખું વિષય છે. જેને રુચિ હોય એ કર્મકાંડ સિદ્ધાંત આદિ જે છે ને એ સમ્યજ્ઞાન ચંદ્રિકા આદિ વાંચે. જબરજસ્ત વાતો આવી, જ્ઞાન નિર્મલ થાય એનાથી. ઉપયોગમાં બહુ જ જે શિથિલતા મટી જાય, દઢતા આવે એવું છે. જો હવે એક વસ્તુ લઉં છું અહીંયા, સંક્ષિપ્ત પરિચય કરાય છે, મજા આવશે. જો હવે જે પરમાણુ કર્મરૂપ પરિણમ્યા છે, બરાબર છે, તેનો જ્યાં સુધી ઉદયકાલ ન આવે ત્યાં સુધી તે જીવના પ્રદેશોથી એક ક્ષેત્ર અવગાહરૂપ બંધાન રહે છે. એક ક્ષેત્ર અવગાહ રહે છે એને સત્તા કહેવાય. અને બંધાયા એ તો આખી પ્રક્રિયા આપણે બહુ સમયથી જાણીએ છીએ. ત્યાં જીવ ભાવના નિમિત્તથી કોઈ પ્રકૃતિઓની અવસ્થાનું પલટાવું પણ થઈ જાય છે. કોઈ અન્ય પ્રકૃતિઓના પરમાણુ હતા તે સંક્રમણ રૂપ થઈ અન્ય પ્રકૃતિના પરમાણુ થઈ જાય છે. બે વાત લીધી, સમજો શું કહ્યું પહેલા? ત્યાં જીવ ભાવના નિમિત્તથી કોઈ પ્રકૃતિઓનું અવસ્થાનું પલટાવું પણ થઈ જાય. એટલે શું થઈ જાય છે? અવસ્થાનો પલટાવું થઈ જાય છે. કોઈ અન્ય પ્રકૃતિઓના પરમાણુ હતા તે સંક્રમણ રૂપ થઈ અન્ય પ્રકૃતિના પરમાણુ થઈ જાય છે. એમાં તમે એક નિયમ સમજજો કે જે મૂળ પ્રકૃતિ છે એ મૂળ પ્રકૃતિમાં સંક્રમણ નથી થતું. દર્શનાવર્ણીયનું મોહનીયનું દર્શનાવર્ણીય જ્ઞાન એ નથી થતું. એક ઉત્તર પ્રકૃતિમાં પણ દરેકમાં સંક્રમણ થતું નથી. જેમ કે આયુ કર્મ એ મૂળ પ્રકૃતિ, એની ઉત્તર પ્રકૃતિ કઈ? ઉત્તર પ્રકૃતિ કઈ? નરકાયુ, દેવાયુ, તિર્યંશાયુ ને મનુષ્યાયુ. ચારની ઉત્તર એટલે ભેદ પ્રકૃતિ. તો મનુષ્ય આયુનું નરકાયુ થઈ જાય એમ બનતું નથી. સમજો, એ પ્રકૃતિમાં પણ સંક્રમણ થતું નથી. એમાં અપકર્ષણ થાય છે પછી જોઈએ છે, પણ એમાં કોઈ દિવસે થતું નથી. હવે સાતાવેદનીય અસાતાવેદનીય એ પ્રકૃતિમાં સંક્રમણ થાય છે. પાપનું પુણ્યરૂપ બંધ થઈ જાય છે અને પુણ્યરૂપનું પાપરૂપ બંધ થઈ જાય છે. ખ્યાલ આવે છે તમને? હવે માનો કે રામચંદ્રને બીજા દિવસે સવારે રાજ તિલક થવાનો હતો. એટલે રાજ તિલક થવાનો હતો એવો પુણ્ય પ્રકૃતિનો બંધ તો પેલા કર્યો હશે, પરંતુ ક્યાં જવું પડે છે? તો પાપ પ્રકૃતિનો ઉદય આવે, પાપ રૂપ થઈને ઉદય આવે. સમજમાં આવે છે કે નહીં? તો પાપનું પુણ્યમાં અને પુણ્યનું પાપમાં ફરી શકે છે. કોના દ્વારા? કોના દ્વારા? જીવના ભાવનું નિમિત્તપણું પામી. એ જીવનું ભાવનું નિમિત્તપણું શું છે? જીવનો ભાવ શું છે? એ જીવનામાં વિશુદ્ધિ એ પ્રમાણે થાય છે. ઘણા જીવોને એવું બને કે માની લો કે જે સ્થિતિ અનુભાવ બી બંધ થતો હોય છે. માની લો અપકર્ષણ ને ઉત્કર્ષણમાં બી આ બધું લાગુ પડશે. કે કોઈને એમ થાય કે મને એક માન લો કે મને 10 લાખનો લાભ થયો, 10 લાખનો લાભ થયો એમ સમજો. કોઈને એવું લાગે, પછી કોઈ સર્વજ્ઞ ભગવાનને પૂછે કે આને 10 લાખનો લાભ થયો, કે એને 1 કરોડનો થવાનો હતો અને એને 10 લાખનો થયો. ખ્યાલ આવે છે કે નહીં? આ શું થયું? અપકર્ષણ થયું. હે ને? 1 કરોડનો થવાનો હતો ને 10 લાખનો, તો એ સામા અપકર્ષણ થયું. અપકર્ષણ એટલે ઘટવું, સ્થિતિ અનુભાગમાં. પણ કઈ પ્રકૃતિમાં થયું? પુણ્ય પ્રકૃતિનું અપકર્ષણ થયું. પુણ્ય તો એવું બાંધ્યું હતું પૂર્વ કે આને 100 કરોડ મળે. ખ્યાલ આવ્યો? અને માનો કે આ ઇન્ડેક્સમાં વેચે તો 100 કરોડ મળવાના હતા. એને તો નોંધી બી લીધું, ફ્લેટે લખાઈ દીધું અને બધું બી કરી દીધું.
ખ્યાલ આવે કે નહીં? અને પછી તરત ફોન કરે છે તે 100 કરોડના સીધા 1 લાખ રૂપિયા આવે એટલું ઇન્ડેક્સ થઈ ગયું. બને છે કે નથી બનતું? તો આ કોના કારણે? બ્રોકરોના કારણે, ગવર્મેન્ટના કારણે, એ લોકો આપણને છેતરે છે એ કારણે. સમજો મારે શું કહેવું છે? આપણે એનું અર્થઘટન ક્યાં કરીએ છીએ કે આ લોકો એવી ગેમ રમે છે કે આપણા તો કપડા કાઢી લેવા માટે જ કરે છે, આપણને નીચું લેવા માટે કરે છે અને આ પ્રમાણેની રમતો રમે છે. પણ એને અપકર્ષણનો ખ્યાલ હોય, જીતુભાઈ સમજમાં આવે છે? એને અપકર્ષણનો ખ્યાલ હોય કે એને પેલા કેટલા બાંધ્યું, 100 કરોડનો લાભ થાય એવું બાંધ્યું હતું, પણ એનો ઉદય એ અપકર્ષણ થઈ ગયું. હવે માની લો કે આ બહુ જબરજસ્ત ક્ષમતા ભાવ આવી જાય. આપણને માની લો કે કોઈ જગ્યાએ બસમાં જઈ રહ્યા છે કે ટ્રેનમાં જઈ રહ્યા છે તો એક્સિડન્ટ થયો તો આપણને થોડું ખરોચ આવી ગઈ, છોલાઈ ગયું સમજી લો. તો હવે અધિજ્ઞાની રાતને પૂછીએ કે ભાઈ શું થયું? તો શું કહેવા માંગે છે કે તારે તો તાટિયા તૂટી જવાના હતા એવો તે કર્મનો બંધ કર્યો હતો, પરંતુ જીવ તે એવા પછી એવા ભાવ તને આવ્યા, એટલા બધા તે પ્રતિક્રમણ આદિના ભાવ તને થયા સહજતાથી કે જેથી તારું એ અપકર્ષણ થયું. શામાં અપકર્ષણ થયું? ઘટ્યું ને સ્થિતિ. તો એ રીતે અપકર્ષણ ને ઉત્કર્ષણ થયા રાખે છે. એ જીવના ભાવનું નિમિત્ત સ્થિતિ અનુભાગનું વધવું એ ઉત્કર્ષણ છે. એ પાપમાં પણ વધી શકે છે અને પુણ્યમાં બી વધી શકે છે. અને ઘટવું એ અપકર્ષણ એ શામાં થઈ શકે છે? જો એક ખબર પેલા આપણને કથાઓ કહેતા નાનપણમાં, જો કોઈને ખબર હોય તો, કે એક વ્યક્તિ મંદિરમાં જાય છે અને એક વ્યક્તિ થિયેટરમાં જાય છે. તો મંદિરમાં જાય છે અને પેલો થિયેટરમાં જાય છે અને બહુ લાભ થાય છે બહારમાં. તો પેલો મંદિરમાં જવા વાળો પૂછે છે વિદ્વાનને કે એને તો પિક્ચર જોવા જાય છે તો બી લાભ થાય છે કે તો તને લાભ લાગે છે, એને 100 કરોડનો થવાનો હતો 1 કરોડનો થઈ ગયો, સમજાવવા માટે. ખ્યાલ આવે કે? અને મારે તો આવું બધું થયું અને મને તો એક્સિડન્ટ થઈ ગયો કે તારે તો બહુ મોટું નુકસાન થવાનું હતું પણ થોડામાં થઈ ગયું, પતી ગયું, થોડામાં સમેટાઈ ગયું. તો આ બધું કર્મકૃત જે સ્થિતિઓ છે જીવના ભાવ સાથે સંબંધ રાખે. એટલે ઉપદેશ એ છે કે બહાર પર કોઈને દોષ દેવો નહીં, પોતાના પરિણામોના વોચમેન બનવું, પોતાના પરિણામોનું નિરીક્ષણ કરવું જોઈએ. આ ખ્યાલ આવે? સંક્રમણ ને બધી દશાઓ જો એ લખ્યું છે ત્યાં જીવના નિમિત્તથી કોઈ પ્રકૃતિઓની અવસ્થાનું પલટાવું પણ થઈ જાય છે. કોઈ અન્ય પ્રકૃતિઓના પરિમાણો હતા તે સંક્રમણ રૂપ થઈ અન્ય પ્રકૃતિ. આમાં કઈ લેવી? સાતા અસાતા. મૂળ પ્રકૃતિમાં થતું નથી અને દરેકમાં થાય છે એમ નથી. વળી કોઈ પ્રકૃતિઓની સ્થિતિમાં અનુભાગ ઘણો હતો તેનું અપકર્ષણ થઈ થોડો થઈ જાય. એક બીજું પ્રથમિકનું કયું ઉદાહરણ છે? આયુમાં અપકર્ષણ થાય, શ્રેણી થાય. જ્યારે બંધ કેવો કર્યો હતો? 7મી નરકનો. અને ઉત્કૃષ્ટ આયુ 7મી નરક એ ફલ અને ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ 33 સાગર. પછી ભગવાનને ત્યાં ગયા, સમોષણમાં ગયા, એને સાચું જ્ઞાન મળ્યું, સમ્યક દર્શન થયું, એની સાથે વિશુદ્ધિ થઈ. એ વિશુદ્ધિના નિમિત્તથી, શુભ ભાવના નિમિત્તથી શું થયું? પહેલી નરક અનુભાગ, પહેલી નરકનો અને 84 લાખ વર્ષ, 84,000 કે 84 લાખ કે જેવી જોઈ લે. 84,000 તો હોય ને, હોઈ શકે. ઓછામાં ઓછું આયુષ્ય 10,000 જોઈ લેજો, લાખ છે કે જે બી હોય ટૂંકમાં એ 84,000 જોઈ લેજો જે બી હોય. તો મતલબ એટલું બતાવવું છે કે ઓછું થઈ, સ્થિતિ બી ઓછી થઈ ગઈ. કેવી રીતે થઈ? ખ્યાલ આવે છે કેવી રીતે થઈ? તો જીવની બી શુદ્ધિ પામે છે. ક્રમબદ્ધ પર્યાયનું શું થશે? પ્રશ્ન તો એ આવે છે, ક્રમબદ્ધ પર્યાયનું શું થશે? તો આ ક્રમબદ્ધ પર્યાયને ખંડિત થઈને નથી, સમજમાં આવે છે કે નહીં? એ તો માની લો કે એ પ્રમાણે બંધ થવાનો હતો ને આ પ્રમાણે બધું ક્રમબદ્ધમાં છે. એને આ સમયે આવો પુરુષાર્થ થશે, બધું ક્રમબદ્ધમાં છે. ક્રમબદ્ધ પુરુષાર્થ કરાવતો નથી, ક્રમબદ્ધ ના આધારે એનું વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. કોઈ ક્રમબદ્ધ પર્યાય કોઈ વસ્તુને કરાવતું નથી, સમય કોઈ કરાવતું નથી. આ સમયમાં આમ થાય છે.
એ બધો હવે મારો સાંજનો વિષય છે. સદિચ્છામાં થશે એનો ખુલાસા ઘણા થશે. કાલ લબ્જી આદિ છે એમ. હા, પછી શું લખ્યું? વળી કોઈ પ્રકૃતિનો સ્થિતિમાં અનુભાગ ઘણો હતો તેનું અપકર્ષણ થઈ થોડો થઈ જાય છે. આ અપકર્ષણ એટલે શું? શું ઘટવું? સ્થિતિ અનુભાગ. પરમાણુ નથી ઘટતા, પરમાણુનું ઘટવું બધું નથી થતું ક્યારે પણ. જીવને જ્યારે આત્માનો પુરુષાર્થ કરવા રૂપ તત્વ ચિંતન આદિ કરે છે, દેશનાલબ્ધિની પ્રાપ્તિ કરે છે અને સ્વપનના ભેદ વિજ્ઞાન રૂપ પરિચય કરવા માટે એવી જાતિની વિશુદ્ધિ પ્રગટ થાય છે, તો પ્રાયોગ્ય લબ્ધિમાં કર્મોની સ્થિતિ કેટલી થઈ જાય છે? ખ્યાલ છે કોઈ? અંતકોળા કોળી 17 કોળા કોળીનો બંધ કર્યો હોય ભરતભાઈ મિથ્યાત્વનો, એની સ્થિતિ પણ ઘટીને કેટલી થઈ જાય છે? અંતકોળા કોળી થઈ જાય છે. એટલી સ્થિતિ ઓછી પડી જાય છે, કર્મોની સ્થિતિ ઘટી જાય. પરંતુ એક બી કર્મ ઓછું નથી થતું. નિજરાની વાત નથી હજુ, ધર્મની સ્થિતિ ઘટે છે. સારા આધારે ઘટી. હવે બાંધીથી 17 કોળા કોળી, તો 17 કોળા કોળી પ્રમાણે એને એ પ્રમાણે ભોગવવી જોઈએ કે ના ભોગવવી જોઈએ? તો બસ એને ભેદ જ્ઞાનનો અવસર આવે છે અને એવી જાતિનો અંદરનો પુરુષાર્થ અર્થાત તો યત્ન કરે છે અને વિચાર કરે છે, ખ્યાલ આવે બુદ્ધિપૂર્વક ના બી, તો એની વિશુદ્ધિ છે. હર સમય આ જો ખરેખર બહુ ઊંચી વાત છે. આ કર્મના આદિથી જે ઉદયમાં થાય છે, આવે છે, હે ને, એ આત્માનું છે નહીં, એ આત્માથી જુદું છે. કોઈ જીવને કાયમી આ ટકતું નથી. આવી જાતિના વિચારો પણ મોહને મંદ કરે છે. શું કરી લેશું? 5-50 કરોડ કોઈ લઈને જઈ શકતું નથી, તો પછી આવા પાપ કરવાના તો બધા વ્યર્થ છે. કોઈને છેતરીને પૈસા ભેગા કરવામાં કોઈ દમ નથી. સમજો? કેમ કે 100 કરોડ કમાઈ બી લઈશ, એ બી ઉદય હશે તો પુણ્યનો, પણ અહીંયા છોડીને જવાનું છે, તારા થવાના નથી. એવું બની શકે છે કે એ ધન તું તારા જે પુત્રોને પોતાના માને છે એ બની શકે કે એનું 88માં નિમિત્ત બને. સમજો? ધર્મ માર્ગથી છૂટા પડી જશે. બુદ્ધિ ન હોય, બુદ્ધિમાં વિવેક ના હોય અને બહારમાં ધન મળી જાય એ તું કઈ જગ્યાએ લગાવશે એવી તમને ચિંતા થાય. આ વિશુદ્ધિ છે. એવા વિશુદ્ધિને લઈને જે કર્મો સત્તામાં પડ્યા હોય છે ને, એનો સ્થિતિ અનુભાગ ઘટી જાય. તો આ તો બહુ સારું બતાવી દીધું કે આપણે તો પાપ કરવાને પછી મંદિરમાં જઈ ઉપર ખૂણામાં શિખરમાં બેસી અને પછી વિચાર કરીને સ્થિતિ ઘટાડી દેવી, તો એમ છે નહીં. એવું થતું નથી. એમ સ્થિતિ ઘટતી નથી. ક્યાં ખ્યાલ આવે છે? ગજબની વસ્તુ છે ભાઈ. 10 અવસ્થાઓ પણ સમજવા જેવી. જો હા, વળી કોઈ પ્રકૃતિની સ્થિતિમાં અનુભાગ ઘણો હતો તેનું અપકર્ષણથી થોડો થઈ જાય છે. આયુમાં નિયમથી અપકર્ષણ થાય. કોઈ પૂછ્યું તું કાલે, અહીંયા પૂછ્યું તું ગયા શનિદેવી, આયુમાં તમે અપકર્ષણ કહો છો પણ ઉત્કર્ષણ ના થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એવું સ્વરૂપ છે. આયુમાં માત્ર અપકર્ષણ થાય, ઘટે, એમાં વધે નહીં. 90 નું બાંધીને આવે કે થોડુંક બોનસ એવા કોઈ ભાવ કરીએ, એવું કોઈ ભાવ છે? ચિંતવાણીમાં બતાવે છે કે થોડા 2-5 વર્ષ કેમ શું કરવું છે? 2-5 વર્ષ હવે ના, મારે બધું જ થઈ ગયું છે પણ એક સમ્યક દર્શન થઈ ગયું છે, તો કે એવી વ્યવસ્થા નથી. શું ઉપદેશ મળ્યો? કે આયુષ્ય વધી જાય એવી વ્યવસ્થા નથી, એટલે સમ્યક દર્શનનો પુરુષાર્થ ત્વરાથી કરી લેવા જેવો. સમજમાં આવે છે કે નહીં? જેટલી જ વાત શુદ્ધાત્માની જેટલી રુચિથી સાંભળવી જોઈએ એટલી જ આ વૈરાગ્યની વાતો પણ ગમવી જોઈએ. નહીં તો એને શુદ્ધાત્માની વાત ગમે છે એનો ભ્રમ છે. ખ્યાલ આવે છે કે નહીં હિતેશભાઈ? અરે એને તો શુદ્ધાત્માની વાત એ સારું, કઈ ઝંઝટ નહીં, આ છોડવું, આ ઓલું કરું એમ સમજીને આ બધું ધાર્મિક ક્રિયાઓ ઝંઝટ લાગે છે. યદ્યપિ એ ધાર્મિક ક્રિયાઓ છે, એ પરમાર્થી ધર્મ નથી, પણ જેટલા ધર્મી થાય છે એમને આ ક્રિયાઓ હોય છે. સમજમાં આવે છે કે નહીં?
જે જીવો મોક્ષ માર્ગમાં રિયલમાં ચાલે છે, પરમાર્થ મોક્ષ માર્ગ જેને પ્રગટ કર્યો છે, એને આવી ક્રિયાઓ હોય છે. બસ વાત એટલી છે કે ધર્મ નથી, પણ ધર્મની સાથે આવું જીવન હોય છે. દરેક વસ્તુ સમજવા જેવી છે. જો આ 10 દશાઓનું જો વિસ્તારથી અહીંયા ખુલાસા કર્યો ને, ક્લાસ મોટી બુકો છે. આ તો હમણાં મારી પાસે ચેક થવા આવી છે 10 કરણની, મતલબ કે તમે આમાં કોઈ અધ્યાત્મ એંગલની પુષ્ટિ ના થતી હોય તો બતાવજો. હું કઈ શાસ્ત્રી તો છું નહીં, હું એમને કહી બી દઉં છું મારી ક્ષમતા નથી, મારી યોગ્યતા નથી કે હું એમાં કોઈ ભૂલ કાઢી શકું. આ એટલું જરૂર છે, ગુરુદેવના પ્રવચનો સાંભળીએ છીએ તો આમાં કોઈ અધ્યાત્મ કમજોર પડી જતું હોય તો એ આપણને કદાચિત ખ્યાલમાં આવી શકે છે. તે દ્રષ્ટિએ કોઈ ભાઈ બધા વિદ્વાનો મોકલે છે કે તમે આવો કોઈ દ્રષ્ટિકોણ કમજોર પડી જતું હોય, અથવા અહીંયા દ્રષ્ટિની વાત અર્થાત અધ્યાત્મ નો લોપ થઈ જતો હોય તો એ કરણાની યુગમાં પણ દમ નથી. આખિરકાર તો અધ્યાત્મની પુષ્ટિ માટે જ છે. જીવને આત્માની પુષ્ટિ, આત્માની ઓળખાણ કરવા માટે જ આ જીવન હોય છે. જીવન પણ કે અનેક દ્રષ્ટિકોણ છે ને, અનેક ધર્મ છે ને આત્મામાં, અનેક યોગ્યતાઓ બને છે ને આત્માની. તો અનેક યોગ્યતાઓને સમજવા માટે અનેક પ્રકારથી એને બતાવવું પડે છે. એટલે નિરૂપણ પદ્ધતિ 4 અનુયોગનું માધ્યમથી એ પ્રમાણે બતાવવામાં આવે. બહુ શાંતિથી આ સમજવા જેવું છે. કેમ કે મેં પ્રાય સમય તો થઈ ગયો છે, હું કાલે આનો ઓરથી વિસ્તારથી ચર્ચા કરીશું. ખરેખર પ્રાય એવું જોયું છે કે કોઈ કર્ણાની યુગની ક્યાંય ચર્ચા થતી હોય તો આ શું આત્માની વાત, પેલી ચોથી કથા યાદ છે કે નહીં? અરે એ તો સમયસારની વાત આવે. આ બધી વાત થઈ ગઈ છે. હવે હું શુદ્ધાત્માની વાત કોઈ દિવસ સાંભળી નથી એટલા માટેની વાત છે. એ તો એના ગીત ત્યાં એના ગીત ગાવાના. આપણે બહારમાં બધી વ્યવસ્થાઓ કરીએ છીએ કે નહીં લગ્નની, પણ જયારે ચોરીમાં બેસે ત્યારે તો એ લગ્ન જેનું છે એના જ ગીત ગાવા. પણ જયારે જે વસ્તુ જે પ્રમાણે સમજવી જરૂરી છે. અને 1-2 વાર હું ખ્યાલમાં આવે એટલે હું કહું છું, કોઈના મનમાં ગ્રંથિ ના રહી જાય એની કર્ણાની યોગની ઘણી વખત શુદ્ધાત્માની નિરૂપણ પદ્ધતિ મારી પાસે ઘણા એવા જે તમે પ્રવચન અહીંયા મૂકો ગ્રંથ એ મુખ્યતાથી વાત થાય. તો જયારે શુદ્ધાત્માની વાત કરીએ ત્યારે કહે કે તમે તો વૈરાગ્યની વાત જ નથી કરતા. અરે શુદ્ધાત્માની વાત એ વૈરાગ્યની વાત નથી. શુદ્ધાત્માની વાત એટલે કે બધી જગ્યાથી વિરક્ત થઈ જાય. બધી જગ્યાથી એટલે કેવલ જ્ઞાનની પર્યાયથી પણ વૈરાગ થઈ જવો જોઈએ, ત્યારે શુદ્ધાત્મા દેખાશે. એટલું ઊંચું વૈરાગ છે. એવું બધું સ્વરૂપ છે. સહેજાનંદી